નવાપરા વિસ્તારમાં ફાયરિંગની સર્જાયેલ ઘટનામાં ઝડપાયેલા 6 આરોપીઓને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. શહેરના નવાપરા રજપૂત જ્ઞાતિની વાડી પાસે ગ્રીન કોમ્પ્લેક્સમાં રહેતા જાહિદ ફારૂકભાઈ પર 6 શખ્સોએ હુમલો કરી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં પોલીસે ફારૂક હુસેનભાઈ મંસૂરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અશ્વિન ઉર્ફે અલ્લી ગિરધરભાઈ વસાયા, રુદ્ર દયાનંદ પૂજારી, ફૈઝાન ફિરોઝભાઈ બેલીમને ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જતા ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.